વિધાઉટ MRP પ્રોડક્ટ. જો મિત્રો આ લોકોએ કેવું પ્રકારનું કર્યું છે. કમિશનર સાહેબ અહીંયા પૈસાનો ટોટલ એક્સ્ટ્રાવેજન્સ છે. ટોટલ એક્સ્ટ્રાવેજન્સ થોડા ટાઈમ પહેલાં બ્લોક કાઢ્યા જૂના બ્લોક અને હવે નવા નાખ્યા. આ પૈસાનો જે બગાડ થઈ રહ્યો છે, મહાનગરપાલિકા બન્યા પછી બજેટ આવ્યું છે, નો ડાઉટ આપણે સમજી શકીએ આ રોજગાર પણ આપે છે આ કાર્ય, પરંતુ આ જે પૈસાનો જે કઈ રીતે ઉપયોગ કરે છે એ જોવા જેવું છે. આ કોઈક મળતિયાનું લેઝર મશીન આવી ગયું છે જેનાથી આ મેટલ કટ કરી અને આ જે ડિઝાઇનો મોકલે છે, અને આ બધી ડિઝાઇનોનો કોઈ MRP ભાવ નથી હોતો. કોઈ બલ્બ હોય કે કોઈ પણ પેવર બ્લોક હોય તો એની એક MRP હોય, પણ આ બધી ડિઝાઇનર વસ્તુઓનું કે MRP નથી હોતું. એટલે મન ફાવા ભાવ રાખી શકે. જુઓ આ જુઓ, આ મન ફાવા જે મન ફાવે એ પ્રમાણે ભાવ રખાય, એટલા માટે ડિઝાઇનર પ્રોડક્ટો નાખી છે વિધાઉટ MRP. આ થોડા દિવસમાં જ આ એકચ્યુઅલી જ્યારે રસ્ટ ખાઈ જશે, વરસાદ આવશે એટલે આ બધું ઉપયોગ વગરનું થઈ જશે થોડા સમયમાં જ. એટલે આ બધું જે કંઈ આ શોષા કર્યા છે, જો આ માર્બલને પ્રોડક્ટ નાખી છે, પરંતુ આ જો આ જે ફૂલ નાખ્યા છે, આ ફૂલ આ એટલો તદ્દન વાહિયાત ખર્ચો કરેલો છે. જે ડ્રેનેજ સુવિધા નથી, જે લોકોનું લેવલિંગ નથી, એ લોકો રાડ પાડી રહ્યા છે અને સરકાર સામે એટલો બધો આક્રોશ બતાવે છે. તમે અમારા વિડીયોમાં જોયું હશે. પરંતુ જો એ જ પૈસા એમની સુવિધા તરફ નથી વાપરવા, પરંતુ આવા બધા જો આડંબર બતાવવાવાળા, એમના અહંકારને પોષે એવા મળતિયાના જે ધંધાઓ છે, ફેબ્રિકેશનના અને આ ડિઝાઇનરના જે આર્કિટેક્ટો ઇન્વોલ્વ છે, એ લોકોના ખિસ્સા ભરવા માટેનો આ ધંધો થઈ રહ્યો છે. એટલે આ ગોરખ ધંધાનો આમ આદમી પાર્ટી તરીકે અમે વિરોધ કરીએ છીએ કે આણંદ નગરપાલિકામાં આ જે ગોરખ ધંધો થઈ રહ્યો છે એ બંધ કરો અને જનતાનો જે રૂપિયો છે, ટેક્સનો પૈસો છે, એ સારી જગ્યાએ વાપરો, સાચી દિશામાં વાપરો. જે ડ્રેનેજ, રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, જે રિયલ પ્રોબ્લેમ છે, એ પહેલાં સોલ્વ કરો. પછી આ બધું એક્સ્ટ્રા વેજન્સ પછી થાય. પહેલાં બેઝિક સુવિધાના પ્રોબ્લેમ સોલ્વ થાય, પછી એક્સ્ટ્રા વેજન્સ થાય. બરાબર છે મિત્રો? થેન્ક યુ.